નડિયાદ શહેરમાં આવેલા શ્રી સંતરામ મંદિરમાં દર વર્ષે ઉજવાતી પોષી પૂનમને બોર પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ બોર પૂનમનો મહિમા અનેરો છે। ભક્તોમાં એક માન્યતા છે કે જે પરિવારમાં બાળક યોગ્ય રીતે બોલતું ન હોય તે પરિવારના સભ્યો જો સંતરામ મંદિરે બોર ઉછાળવાની બાધા રાખે તો બાળક યોગ્ય રીતે બોલતું થઈ જાય છે। મેં સાંભળેલું કે બાળક બોલતું ના હોય એના માટે કે સંતરામપુરની બાધા રાખવાથી બોર ઉછાળવા પડે, એટલા માટે અમે બાધા રાખેલી। હવે થોડો બોલતો થઈ ગયો છે અને અમે અત્યારે પૂરી કરવા માટે બોર ઉછાળવા માટે આજે અહીંનો માહોલ જોઈએ તો એમાં આખું અલગ જ દેખાય છે અહીંયા કે શું આ માહોલ છે અહીંયા, એમ કે ફક્ત કેટલા બધા બોર ઉછળી રહ્યા છે આ લોકોના, તો જો આમ આખો ઉમંગ જ અલગ છે। તરત નીકળી જાવ પણ હજુ કલાક તો અમને જ થઈ ગયો ઉછાળતા, હજુ બીજાના લઈ લઈને ઉછાળી રહ્યા છીએ અમે। શું પ્રજા, બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી ગઈ। જે આ સંતરામપુરનું જે મહત્વ છે બહુ ખરેખર અતિ સુંદર છે અને ઘણું મહત્વ છે। અહીંયા અમે સંતરામપુર મંદિરે પહેલી વખત આવ્યા છે, પણ બાધા બહુ વખતથી જ્યારનો મારો બાબો જન્મ્યો હતો ત્યારની લીધી હતી અને કહેવામાં આવે છે કે બાળક બોલતું સારી રીતે થાય એના માટે અને એના સ્વાસ્થ્ય માટે સારું હોય છે, એટલે આ મંદિરમાં બાધા રાખવામાં આવે છે બોર ઉછાળવાની, જે આજે હું આવીને પૂરી કરું છું અને બસ બોર ઉછાળ્યા આજે આવીને। કેવું લાગ્યું એનો માહોલ, કેવું બહુ અલગ જ છે, બહુ એટલે પહેલી વખત આવી છું પણ બહુ સરસ છે। સાંભળ્યું તો ખરું, જોયું પહેલી વખત આજે અને ખરેખર સારું છે। હજુ દર્શન પણ નથી કર્યા પણ બોર ઉછાળવાનો એટલો મહિમા છે ને એમાં જ અમે તો અંદર પડી ગયા છે। આવી બાધા માનતા રાખનારા લાખો ભક્તો આજે નડિયાદના વિશ્વ પ્રસિદ્ધ સંતરામ મંદિરે પહોંચ્યા હતા। ગુજરાતભરના શ્રદ્ધાળુઓ પોષી પૂનમે સંતરામ મંદિરની બાધા રાખી મનોકામના પૂરી કરાવતા હોય છે। આ પૂનમે ઘરે ઘરે શ્રદ્ધાળુઓ ઉપવાસ કરતા હોય છે, ત્યારે આજે પૂનમે સવારથી જ સંતરામ રોડ પરની માર્કેટમાં બોર વેચતી લારીઓની લાંબી કતારો લાગી ગઈ છે, જ્યાં લીલા, પીળા, લાલ રંગના બોરનું વેચાણ કરતા વેપારીઓ જોવા મળ્યા હતા। જે બાળકો બોલતા ના હોય, તોતરું બોલતા હોય, એવા બાળકના માતા પિતા અહીંયા યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિએ ટેક રાખતા હોય છે, બાધા રાખતા હોય છે કે અમારું બાળક બોલતું થશે તો અમે આ દિવસે બોર ઉછાળીશું અને એ નિમિત્તે બધા બોર ઉછાળવા આવતા હોય છે। ઉલ્લેખનીય છે કે આજે પોષી પૂનમ હોવાથી વહેલી સવારથી જ સંતરામ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને 2000 મણથી પણ વધુ બોર એક જ દિવસમાં ઉછળ્યા હતા। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ નડિયાદના સંતરામ મંદિર ખાતે પોષી પૂનમની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે। એક વાયકા પ્રમાણે કે અહીંયા સંતરામ મહારાજના મંદિરે આપણું જો બાળક બોલતું ના હોય અને બોર્ડ ઉછાળવાની બાધા રાખવામાં તો બાળક બોલતું થાય છે, તે માનતા ના કારણે અત્યારે અહીંયા આગળ જે તમે દ્રશ્યો સીધા જોઈ રહ્યા છો તે પ્રકારે બોડા ઉછાળવાની અહીંયા આગળ માનતા લોકો પૂર્ણ કરી રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો પોષી પૂનમના દિવસે અહીંયા આગળ અંદાજિત 2000 મણથી વધુ બોર ઉછાળવામાં આવે છે અને ભક્તો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવતા હોય છે। જે પ્રકારે તમે પબ્લિક જોઈ રહ્યા છો, કેટલાક શ્રદ્ધાળુ પણ આપણી સાથે છે, એમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું ને ક્યાંથી આવો છો? ધોળકાથી આવીએ છીએ, ગૌરવ નામ છે। ગૌરવભાઈ, કેવી માનતા હતી ને શું પૂર્ણ હતી? અમારી છોકરી બોલતી નહોતી, એની બાધા રાખી હતી સંતરામ મહારાજની કે બોલતી થશે એટલે અમે અમારી રીતે બોર ઉછાળી દઈશું। તમે બાધા રાખી હતી, કેટલી શ્રદ્ધા અને કેટલો વિશ્વાસ પૂરો થયો? શ્રદ્ધા વિશ્વાસ ઘણોય છે મહારાજ ઉપર ને અમારું કામ થાય છે એટલે ટૂંકમાં તમારે બોર્ડે ઓછાને બાધા રાખવા તમારી બાળકી બોલતી થઈ ગઈ હતી? આ બોલતી થઈ ગઈ અમારી બાળકી। જે પ્રકારે આ શ્રદ્ધાળુઓ હતા તેમની સાથે વાત કરી, દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે આગળ હજારોની સંખ્યામાં લોકો બોડા ઉછાળવા માટે આવી રહ્યા છે। કોઈ કિલો, કોઈ 2 કિલો, કોઈ 5 કિલો તો કોઈ મણ જેટલા બોર્ડની બાધા રાખતા હોય છે। આજના દિવસ દરમિયાન નડિયાદમાં અંદાજિત પૂના અને અન્ય રાજ્યોમાંથી 2000 મણ જેટલા બોર્ડ નડિયાદમાં આવતા હોય છે અને તે આગળ ઉછળતા હોય છે અને નીચે જે બોર્ડ હોય છે તે પ્રસાદી રૂપે પણ કેટલાક લોકો તેને આરોગતા હોય છે। અને હાલમાં આ જે પ્રકારે તમે જોઈ રહ્યા છો નડિયાદના સંતરામ મંદિર ખાતે લાખો ભક્તોની ભીડ દ્વારા અત્યારે આ માનતા પૂર્ણ કરવાની લોકો દર્શનનો લાવો લેવા માટે આવતા હોય છે। ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા।